હેલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિનું કોષ્ટકની અંદર જે વેલ્યુ હોય છે સાઇન થીટા કોસ થીટા, એ આપણે થોડીક જ મિનિટમાં જ શીખી જઈશું અને તમે ક્યારેય પણ ભૂલશો નહીં. તો અહીંયા તમારે ખાલી એક જ લાઈન યાદ રાખવાની છે કે સાઇન 0, તો સાઇન 0ની વેલ્યુ થશે 0, સાઇન 30ની થશે 1/2 અને સાઇન 45ની 1/√2, 60ની √3/2 અને સાઇન 19ની થશે 1. બસ ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું છે. સાઇન 0 0, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2 અને સાઇન 90 1. હવે કોસ માટે તમારે ખાલી આનું ઊંધું કરી દેવાનું છે. અહીંયા જુઓ, સાઇન 90 માટે 1 છે, એ તમારે 1 અહીંયા લખી દેવાનું. સાઇન 60નું જે વેલ્યુ છે √3/2, એ તમારે અહીંયા લખી દેવાનું. સાઇન 45 માટેની જે છે એ તમારે કોસ 45 માટે એની એ જ આવશે. પછી આ 1/2 અને કોસ 19ની આ સાઇન 0ની જે વેલ્યુ છે એ થશે. હવે tan માટે આપણે જ્યારે શોધવી વેલ્યુ, ત્યારે tanની સામાન્ય રીતે આપણે ખબર હોય છે કે tan એટલે કે સાઇન થીટા અપોન કોસ થીટા. તો બસ આપણે આના ભાગ્યા આ કરી દેવાનું કે 0/1 કરીએ તો આનો જવાબ શું આવે? 0. પછી સાઇન 30 એટલે કે અહીંયા tan 30ની વેલ્યુ શું થશે? તો 1/2. જો અહીંયા હું તમને કરીને બતાવું, 1/2. પછી જો આ ભાગ્યામાં થશે એટલે આપણે ગુણાકારની અંદર ફેરવી દઈએ તો આનું થઈ જશે 2/√3. અહીંયા 2 અને 2 ઉડી ગયા એટલે શું આવે? 1/√3. એ જ રીતે અહીંયા આની વેલ્યુ કેટલી થઈ જશે? tanની 1, કેમ કે આ √2 ઉડી જશે. પછી tan 60ની કિંમત થશે √3, કેમ કે અહીંયા આ 2 અને 2 ઉડી જશે. પછી જો આપણે 1/0, તો નીચે 0 આવે એટલે આ અવ્યાખ્યાયિત પદ થઈ જાય. શું થઈ જાય? અવ્યાખ્યાયિત. હવે આવ્યું કોસેક. તો કોસેક આપણને ખબર છે કે એ શું છે? સાઇનનો વ્યસ્ત છે. તો આપણે અહીંયા સાઇનનો વ્યસ્ત, તો 0નો વ્યસ્ત શું મળે? અવ્યાખ્યાયિત. વ્યસ્ત મળે નહીં, અવ્યાખ્યાયિત. અહીંયા જગ્યા ઓછી છે એટલે લખાતું નથી. હવે જો 1/2, તો આનો વ્યસ્ત 1/2, તો આનો વ્યસ્ત શું થઈ જશે? 2 થઈ જશે. પછી 1/√2, તો એનો પણ વ્યસ્ત શું થઈ જશે? √2. પછી આ √3/2 છે, તો 2/√3 અને અહીંયા છેલ્લે 1નો વ્યસ્ત શું થઈ જશે? 1 થઈ જશે. પછી સેક માટે, તો સેક કોનો વ્યસ્ત છે? કોસનો. તો કોસનો અહીંયા 1, તો 1નો વ્યસ્ત 1. પછી સાઇન 30, સોરી, સેક 30, તો સેક 30 માટે અહીંયા તમે જોઈ શકો છો 2/√3. અહીંયા આ √2 આનો વ્યસ્ત, અહીંયા આનો વ્યસ્ત આપણે કરીએ તો શું આવે? 2 અને 0નો વ્યસ્ત મળે નહીં એટલે શું? 0નો વ્યસ્ત એટલે અહીંયા બરાબર અવ્યાખ્યાયિત આવશે. શું આવશે? અવ્યાખ્યાયિત. 0નો વ્યસ્ત ન હોઈ શકે. પછી કોટે, તો એ આપણે એ tanનો વ્યસ્ત છે, તો અહીંયા 0, તો 0નો વ્યસ્ત ના મળે, અવ્યાખ્યાયિત. બરાબર, અહીંયા સમજી જજો. પછી અહીંયા √3 આવશે, 1નો વ્યસ્ત 1 જ આવશે. અહીંયા √3, તો એનો વ્યસ્ત આવે 1/√3. પછી અહીંયા કોટ એ, તો એ tanનો વ્યસ્ત અવ્યાખ્યાયિત, તો અહીંયા શું આવે? 0 આવે. શું આવે? 0. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જુઓ, અહીંયા ખાલી ને ખાલી શું કરવાનું છે? ખાલી તમારે આટલી લાઈન યાદ રાખવાની છે કે સાઇન 0 શું થાય? તો કે 0 થાય. સાઇન 30, તો કે 1/2. સાઇન 45, તો કે 1/√2. સાઇન 60, તો √3/2 અને સાઇન 90, તો 1. બસ ખાલી પછી આનું ઉલટું કરી દેવાનું છે. પછી આનું તમારે tan એટલે કે સાઇન થીટા અપોન કોસ થીટા, એટલે આપણે અહીંયા ભાગી દીધું 0/1 0. પછી આ રીતે આ ઉડી જશે અને આ વ્યાખ્યા થઈ જશે વેલ્યુ. બરાબર. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.